સવારનો થાકી ગયો પોણી વારેમાં મારો બરનો એક તડકાનો ગરમી મર્યો. અમે આ વાર બાજુ આવ્યું તે વળી ટાઢું થયું છે અને ખેમો તો બસ ભાત હાલવા આવ્યા તાતે જ્યાં છે અમે શીખર આ બાદ લમડો કરી છે કે નહીં. આ જેની ઉધેર જમીન રાખી છે ને તારનો તો મારો જ હા નીકળી ગયો છે. આ 15 દાડાથી લાગ લગાટ પોણી વારી છે ને હજી ઘેર પગ મેલ્યો નહીં. રાતીએ મારતો હોય રવાનું બોલે કે સોમા કાકા તમે તાર વાય કરું ઊંઘો તમારે ઘેર હું કોમ છે. એ રાતે મારતો બોરું પઈ રહું મારો વાયકન હા નીકળી જાય છે. કેમ આવે છે સવારે ઉઠીને તે આયોજન કરીને જતું રહેવાનું કે સોમા કાકા ઓમ કરવાનું હોય તેમ કરવાનું હોય. એક પૂરું થતું નહીં અને નવું હેતર તૈયાર કરીને જ મેલી દીધું હોય કે આજે આર્યું છે રહેવાનું છે. હા કાઢી નાખે છે મારો. અરે આખો સેટ થઈ ગયો છે. કોને કીધા વગર ખબર નહીં પડે. આવો ને એટલે બગડવું છે બસ. બધો ખર્ચો મારા કરવાનું કશું ને આખા સેટ થઈ જાય છે. જોવા કે મારા ઉપરથી ગીરવે જમીન મેલાઈ છે. રૂપિયા મી આલ્યા પેલા ટ્રેક્ટર વાળાના બધા મી આલ્યા પાછા બિયારાના બધા મી ખર્ચ્યા. આ 40,000 નવો ખર્ચો પડ્યો. હા નીકળી જાય આ ડોમા ફૂટ્યામાં પણ પાવરો પકડવાનો માણસ નોમ નહીં લેતો. આ તો આવે ને એટલે સીધું કહી જ દેવું છે કે તારે શું કરવાનું છે. કીધું ફટોફટ ચા મેલી દેજે. સોમા કાકા પોણી ચાલુ છે મારે ચા પકાડવી પડશે. આયોજન કરાવતા આવું કે કીધું તું કે એક ફાઈન પેલું બીજું રહ્યું વાળું એમાં લઈ જજો. તે લગભગ તો લઈ તો જેલા જ છો. 100 પૈયા કાઢ્યા છે ને ખટપટીઓ મોડા ચા ભાઈ ઓના જેવી તો વાત થાય ના કે કોઈ કોમ કરાય ના. સોમા કાકા ચા પી લ્યો, ચા પી લ્યો, મગજ ફ્રેશ કરી નાખો. ગરમ ગરમ ચા લાવ્યો. એટલે અત્યાર સુધી ઘેર શું કરતો તો? હું શું કરતો તો? ચા મેલાવતો તો. આયા મલકાતા રાગ કોઈ ચિંતા જેવું છે કે નહીં? આ ચા લઈને તો આવ્યો પણ બીજી છે ચિંતા. તમ તારે એટલે આ પાવરો નહીં પકડવાનો. તમે પકડ્યો છે ને? પણ ના દાજી સોમા કાકા પાવરો પકડાયો છે. એ કહેવાનો હું તમારો મતલબ એટલે તમે આખા સેટ થઈ ગયા છો. અમે સેટ થઈ ગયા છીએ. અમે કોમ નહીં કરતા. શું કર્યું કોમ લે? ચમ આ પાળા બાળા હલાડવાના હોય છે તે કોણ હલાવડાવે છે? યા હેતરમાંથી પાળા હલાડ્યા એક હેતર તો બતાય. હા તે પાળા ના હલાડતો તો કોઈ નહીં પણ તું કોમ કરે છે હું કે ટાઈમ થાય છે એટલે મારું ટિફિન લઈને આવશે ના ચા લઈને આવ્યો. હું કરી હતી આ રે હારામ હારું કોમ છે. ટાઈમ ભૂખ લાગે એટલે ખવડાવે છે કોના ખેમા મૂર્છે. આવું તો છોકરોએ કોમ કરી લે. અરે વાડ્યો હું એકલો કોઈ બેહી નહીં રહેતો. જો મજૂરોનું કામકાજ મારે કરવાનું, ટ્રેક્ટર વાળાનું મારે કરવાનું, બધા લીટો દોરવાનો હોય છે, હારે ઓળો હલાડવાનો, હારે ઓળો હલાડવાનો એ કોણ શીખવાડે છે? બિયારણ લાવવાનું કોણ લાવે છે? આ બધું કર્યું એમાં કાટું તને હમો પરકે અમે કાઠું પડવાનું છો અવજ છો. તારત ખાલી બોલવાનું જ કર. મજૂરિયાત માણસ હોય અને મગજ વાળો માણસ હોય એમાં રાત દાડાનો ફેર હોય. એન્જિનિયર માં હોય એનો ફેર હોય અને તમારે જેવો ઘેર ડોમો ખૂટતો હોય ને એનો ફેર હોય. તમને કોઈ ગતા ગમતો પડતી નહીં, કોઈ લોબી હુસ તો પડતી નહીં. ના મને તો કોઈ બુદ્ધિ તો મારી વાપરું છું કે મને તો કોઈ ગતા ગમ પડતી નહીં. શું ખબર પડે છે તારે? એ મોજ મને છેતર્યો હતી. 7 વખત કહું તારે તો ડોમો પાવડો નાખો તો ભરી. તમારા હાથે કોઈ દાર કશું કર્યું? 1 રૂપિયો કાઢ્યો છે લે. 1 રૂપિયો કાઢ્યો. હા લાખ ઉધેના તો મી ભર્યા અને આ 40,000 ફરીતના ખર્ચો થયો બિયારણ ને ટ્રેક્ટર ના. એ કરી આલ્યા ભાઈ એ તો બધું ખર્ચો થાય. એ ફરીતના હું ઉપર લઈ આવ્યો પેલા જમીન ઉપર. તે હું નવાઈ કરી. અમે મજૂરી નહીં કરાતા, અમે આયોજન નહીં કરાતા. તમારે કહેવાનો મતલબ હું સાહેબ કે ને મજૂરી નહીં કરી લે. હા ખાલી આયોજન મારા પાણ હોય હું ગાલનો ઊંધો નખાવો છે એમ કે ને. કેમાં ના હોય તો હેતરમાં તું બહાર નીકળી જા. છે બહાર નીકળી જા હેતરમાં નહીં. તારું કોમ નહીં તો બધું હું કહી નાખી જા. પીપુડી વાગી દે હવા ને હરી દે કે ફરતા નીકળી જતી તું બહાર નીકળવા આ કેવા મૂર્તન છે તારું થી લીલા પીળા છો. સોના મોના ભૂલ કરશો નહીં. મરી જાઓ. કેમાં મૂર્છા છે એટલે હું લીલો પીરો છે એમ? તારે પીઓ રૂપ હા તારે પીઓ નહીં પીવો. હે ના મારો તારો ચાય નહીં પીવો કે નહીં તારો ભાગે રાખો ઓયથી જાહેર નેકર હેતરમાં નહીં નેકર કર. અને આ વલ્લા જઈને ઈકન જઈને આયોજન કરી જજો. હો જે આયોજન કરો ઈકન કરજે. પૂંછાનો પેહી ગયું કરજો એકલા. ના કરવું હોય તો કોઈ નહીં. આ પડ્યું કેટલી લેતો તો મારે તમારા વાલી આવી 17 કીટીઓ કાઢું એવો છું હું પાછળ. આમાં તમે મને ઓળખતા નથી. મરવાના છે છો મરવાના એટલે તમે સમજ્યા. અને આજ પછી મારા ઘેરે લમણો ના કરતા. અરે નહીં આવું નેકર હોય તું સીતો જ મૂજ્યો. ઓવા કુંડા વાળા અત્યાર સુધી ખેમલાના રોટલા તોડી ખાધા છે ને. એ મૂર્છા વાળા ઉભો કને પુંજવારો કી
ઊંઝાવાળો કને કીધો? તમોન કીધું કને કીધું હે? હા ઓમ તો પૈસા કાઢવાના હોય, રૂપિયા કાઢવાના હોય એટલે સોમો કાકો અને મજૂરી કરવાની એટલે આજે માંથી કમાઈને આલવાના હતા નહીં કોઈ મારે એકલા પથેન બેસી જવાનું તારો ભાગ માંથી ના રાખવાનો લ્યો કમાણી થયો તો માંથી રૂપિયા ના લ્યો તારો ભાગ રાખવાનો તો અડધી મજૂરી કરવી પડશે. હું જેટલી મજૂરી કરું ને એટલી તારે મજૂરી કરવી કોણ પડશે. મજૂરી કરે તું અરે મજૂરી કરે મારો જુત્તો ભાઈ એન્જિનિયર નો પગાર હરખો હોય અને મજૂર નો પગાર હરખો હોય અને એન્જિનિયર લે અરે મારું મગજ એન્જિનિયર જેવું છે તું શાનનો એન્જિનિયર થઈ ગયો છે? મારું મગજ રહ્યું ને નાનપણથી જ એન્જિનિયર જેવું છે અને તમારું રહ્યું ને એટલે આ કડિયા કોમમાં ઈટો ને એવું ઉસાડતો હા એવું મજૂર છો ને નાથી જેલું છે તમને તો કોઈ 100 રૂપિયા આ મજૂરી ના engineer આલે થી હું આગળ નીકળી ગયો છું. આગળ જ છું હું તો અને આગળ જ રહેવાનો મારા કોઈ જરૂર નહીં મજૂરી કરવાની તે કરી ખો એકલા તું તાર વલ્લે બેઠા મારો બેઠા હળોય ઘેર લઈને આવવાના નહીં તમે હોય કઈ આયોજન કરજે વલ્લે બેઠા મને બેઠા. બધી ખબર જ છે ઓહો મારો ભાઈ તને કોઈ રાખે એવો નથી. ઓમે મારે નીકળવું જ હતું ગણતર ગણ્યા મને હોય પડ્યો તો ને તે મને ખબર તો પડી જ જઈ હતી 20,000 રૂપિયા વીઘા હાલવાના અને 20,000 રૂપિયા વીઘામાં ખર્ચો થાય એટલે એક વીઘો 40,000 રૂપિયામાં પડે અને અત્યારે ભાવ છે નહીં અત્યારે કશું પાકતું નહીં તો આમાંથી આવક થઈને થાય છે એટલી ઉપરથી ઘરનો લુગડો મેલીનો એકણીઓ જવું પડે એવું છે મજૂરી તો મજૂરી કશું મળે એવું નહીં એટલે ગણતર ગણ્યા મને મજૂરી કરતા અમે મારે છૂટવું જ હતું અને હું છૂટી ગયો એટલે ઘણું થઈ ગયું નફો થયો હોય તો અડધો ભાગ લઈ લ્યો અને ના થાય તો કરે દો એકલા મારા બાપાનું હું જવાનું થતા મારા છે બાબુજીને 2 લાખ હાલવાના છે તે મને જોક રૂપિયો કાઢ્યો નહીં ને પાવર કેટલો બધો કરે છે. ઓય રૂપિયા કાઢ્યા હોત તો મન તો ઉભોય ના રહેવા દી. પણ હા ખો ગમે તે થાય અમારે ખેતી તો પાડવી તો પડશે. મારા પાછા 1 નંબરના ફેંકું છે. ગામમાં જઈને મોટી મોટી વાતો કરતા છીએ કે મેં 10 વીઘા જમીન રાખી છે, બોર મી રાખ્યો છે અને કીધો પેલો સોમલો મજૂરી કરે, મજૂરી રાખ્યો છે. પણ હા ખેમા મને ગમે તે કઈ પાડવું પડશે પણ તારો ભાગ તો નહીં જ કરવો. હવે બાબુજીને ખાતરી આલવા તો પૈસા ભેગા કરવા પડશે કે મજૂરી કરીને બરોબરની મહેનત કરવી છે. આ જો ગામમાં જાઓ ને તો ખબર પડશે ને કોઈક જાણવા મળશે બાબુજીની કોઈ જમીન ઉપર સાપ નહીં મારી કે બાબુજીની જમીન હશે તો જ આપણે ખેતી કરશું. અરે ગમે તે મળશે તમે ચિંતા કરશો નહીં મામા અને બાબુજીના વધારે પગ દબાશે ને એ માણસ વધારે કાઠો થાય ખબર પડે છે 10,000 રૂપિયા વધારે બોલે એના કરતા ઘડી પૂછવું નહીં કઈ ના હમું જવું નહીં પૈસા લેવાના આપણે જો પગ દબાવવાના હે. હા પણ ઈવન એવું લાગે કે હાલ સરપંચ ઘર જ છે પૂરેપૂરી એમાં આવે છે જમીન માટે એટલે આપડે પૂછપૂછ કરવા નહીં આપણા બાબુજીની જમીન નું અમે શું પૂછવાનું રહ્યું રાત જઈને વાત થઈ વાત એ વાત તો ખેમલાઈમાં 15 દાડા થયા છે એટલે અમુક ગવાય ત્યારે ચાલુ કરી દીધા એટલે બાબુજીની જમીન મગજમરજી કાઢી રાખવાની. અરે ગમે તેની મળશે મામા અને નહીં મળે ને તો ના હોય તો હું તો કઉ છું મને- સાહસ કરી અને કોઈક ધંધો કઈ નાખશે ધંધો તો કરવાનો જ છે બીજું પણ બધું ઠીક છે પણ ગામમાં એવી વાત આવી છે હા એક માણસ ને કાકરી રહી ને હા. 2 વીઘા હા. ઉભી ને ઉભી તૈયાર પાક આલવાનો છે. કાકડી? તો રે મેર પડી જાય ને તો સીધા બજારમાં તો વળી સૌથી સારું તૈયાર મળતું હોય તો હું કા મજૂરી અલે કરવા થાય રોટેલું હોય તો પછી સીધું ખાવાનું જ હોય કે આપણા તારે આપણે હું કા જવું પડે ખોટા એ વળી બાબુજીની જમીન રાખશે શેરિયન મોય બીજ મેલ્યન ઉગા ચાલો ઉગણ છે ને આવા હવે નેદી ગોડી મોટું કરી ઓહો, બોલો. એકલા મજૂરી કરી ખાજે જે રીતના ખોય છે જે રીતના વાવે છે કેવું લાગે છે? જે રીતના પાડે છે જોજે તો આ ખેમા મૂર્છન હોય ને તો ખેમા મૂર્છન ની સાચીનું જોર હોય તો તમે બધા આગળ ડગલો પડી એ કને હાટલો બા કરે લે કને કરે છે તમને નહીં કેતો ઓહો. પુંદાવાળાને કહું છું કને પુંદાવાળા કેમ હું છું કેમ કાઢી મેલ્યો મને હે? કે તારો ભાગ નહીં રાખો ને કરકી હજી તો કપા ફૂટીને બારે નહીં નીકળે એ હારું આ તો કર્યું. નીકળી ગયો આ તારો વચ્ચે ને કીધું ને હું નીકળી ગયો એ હારું કર્યું પણ કેમ હજી તો વાવતો તો વારા નહીં થઈ મગજ તો કોમ હાલતું નહીં એટલે તારું કહેવાનું ઈવાનું હે? બુદ્ધિશાળી માણસ કોણ છે તું તારે આયોજન કોણ કરે બધી જમીન નું તું? કેમ બધું કરે? હું જ કરું છું અને પાછો એ માણસ મને એમ કે વૈકણીઓ મજૂરી નહીં કરતો અને તું રખડ કરે છે હું રખડતો હોય તો કે તું એક કામ કર હોય તારા મારી જમીનમાં ભાગ રાખવો હોય તો મજૂરી કર મારા જેટલી મૂકો આજે નહીં કાલે નહીં અને અમે સરપંચ મને ખબર છે અત્યારની મોંઘવારી પ્રમાણે મોંથી પહોંચ્યું એ મળવાનું નહીં અલે રાખ. મેં ગણતર ગણીને મેલી દીધું લ્યો તમારું શું કેવું થાય છે હિસાબ કહીએ ના છો થઈ જ ગયો કે વીઘા 20,000 રૂપિયા ઉધેર 20,000 રૂપિયા મિનિમમ ખર્ચો પડે કે ના પડે, ખેમા પડે પડે. અમે 40,000 નું ઉત્પાદન વીઘામાં થાય ખરું અત્યારે હે? 15 દાડા પછી ગંતર મેલ્યું હા પેલા તો હોઈ જતો રે મેલું ખેમા. નતું, બરોબર પણ આ તો લેતા
જમીન લઈ લીધી હતી અને હંગાતી હતો એટલે મજૂરી કરાવતો હતો પણ હું છૂટી પડ્યો છું. આપણે તો બગલ અધર કરીને આપણા ઘેર કેમાં? આ તમને કહી દીધું. અમે તો નક્કી કર્યું તું 15 માં આલી હોત ને તોય નતા રાખવાના 10 માં રાખો. બરોબર છે તમને હા. પાલવીના તમે ના લીધું સારું કર્યું. ચાલે. પણ આ મેં લીધું તું ને જો મારા રોટલા ખવડાયેલા મને અમો પડ્યો અશ્કરે પડ્યો કે ના પડ્યો તગડી મેલ્યો મને થી. આમાં પડે કે એને ભરાઈ દ્યો. આ ભરાઈ રહ્યો હોય કે અમારી જ દાદા કે ગમે તે જ દાદા મારે કેટલા એ તો ખબર પડી જાય કેમાં જોઈને ભણા બગલ અધર કઈ નાતો નીકળી ગયો પણ કુવામ તો પેલો પુંજાવાળો પડ્યો કે મૂર્ખો. આનું તો કોઈ ના જો પેલાની ટોપી વેચાઈ જા. અરે બુદ્ધિ વાળો છે, બુદ્ધિ વાળો બહુ હોશિયાર છે. ખેમા મૂર્છન એટલે બહુ હોશિયારમાં હોશિયાર આપણા ઓકરા માર્યા છે ઊંઝા ઊંઝે કે કશું મારે એવું નહીં લે કોઈ હોય મિલિન જી એવું છે. એવો છૂટા થઈ જાય છે. ગમે તે કોઈ ખડી કરી નખરું કરી અને છૂટો થઈ ગયો છે. નક્કી મારા લાખ હાલવા પડશે ગીતા ના યાર આમાં. અરે રે ને બહુ બનેલો છે અને આ સોમલાન બનાવી અને નુકસાન પડે એવું છે ને એટલે હવે ના નીકળી ગયો. બહુ હોશિયાર બહુ હોશિયાર. આ રાખવાના તું દાડો તો સેવા કૂદતા હતા. ચરાય તો પુંજાવાળો અને પાછો બરોબર થયું જે થયું સારું થયું. આપડે તો 10,000 માં આલ્યું હોત તો રાખો જ. બાકી ભણા. 15 માં ના રાખો આપણે. પુંજાવાળા પાસે જવું તો પડશે કે લોચો હાનો પડ્યો છે. ના ના એમ થઈને ઓટો તો મારીએ કોક તો કે હકા જબરી મજા આવી છે હા, જબરી મજા એ લેતી આવી જા. કપા ખાવા આવી હતી જેટી પણ હું મેલીન જા. છે. હજી તો કપા ફૂટીને બહાર નીકળ્યા છે એ પેલા તો પેલો નીકળી ગયો. હજી તો ગાળા ને પાળા જ કર્યા છે, બીજું કોઈ કર્યું નહીં. અને છૂટો થઈ ગયો ભાગીદાર. કંટાળી જો હું શું કરવું, મારું મગજ કોમ નહીં હાલતું. અમુક હુરી વચ્ચે હુપારી જેવું જ થયું છે. ગમે તે કરીને કોઈક ભાગીદાર તો હોગવો પડશે. એકલાથી તો મજૂરી થાય એવી નહીં. માં 10 વીઘા જમીન મારાથી હની ફેદાય. ગમે તે કોઈક ભાગીદાર તો કરવો પડશે, નકા જમીન કોઈ પાર પર એવું લાગતું નહીં. થાકીને જવાના ધંધા કર્યા મેં. આ દુઃખ નતું ને ડોબું વરીને મેલ્યું છે. અને આ જ્યારથી આ મૂર્છન વાળાનો સંગ કર્યો ને એક જ ધંધામાં હરખાઈ નહીં. જ્યાંને જોયો તો દરેક ધંધામાં નુકસાન ના નુકસાન. અમે ગમે તે કઈ નું પાર તો પાડવું પડશે. ઓહો સમા પુંજા હા. ખાસી જા કે હું અરે સરપંચ હું કરું યાર, થાકી જવું. 15 દાડો છે હેરાન થઈ જવું. શા? આ જમીન રાખીએ દારાનો અમે હેરાન થઈ ગયા તો પછી બોરા ભરી રહ્યું ના ટેટકાર કા ગાડી. હાલ પૈર્યો હા. આ બેઠો છું. આય. હજી તો મહિનો થઈ થયો જાય. નહીં કોમ કરી કરી પછી સીધા થઈ જા. હું સીધો થાય યાર. કેમ તમારે તો ખેમોશીઓ નહીં 15 દાડો મોકો થઈ ગયો. હા એટલે ઓવા. ખેમોશી તો કઈ નાખશે જોઈ ના ઘેર આઈ જો સીધો કરીને મને કાકા ભાગમાંની કાઢી નાખ્યો મેં. શું થયું રોજ આવતા આયોજન કરીને જતા રહેતા મુકડ્યા ના તો વાટી થઈ જો તમારું કોમ નહીં. તે બક્કા જ ના હે સરપંચ મુરી મારી શેઠ એરા થઈને ફરતા હતા. સવારે આવો ને તે આયોજન કરીને જતા રહે. આર્યું પૈ દેજો ને પછી આ એ પીરે ને એટલે બાજુ વાળા વારવાનું છે. હા શેઠ હો તો ઓર્ડર તો કરીશ કે સવારે આવીને એટલું આયોજન કરીને જતું રહેવાનું. ભાત લઈને આવવાનું અને 4 વાગે એટલે ચા લઈને આવવાનું બસ. હા તે શેઠ માણસ તો એ જ કરે કે નોકર ને કઈ તો જાય જ કે હું નોકર હા મુરી મેં કાઢી હે બધી. એને 1 રૂપિયો કાઢ્યો નહીં. આ ખર્ચો બધો બિયારણ નો કયો કે ટ્રેક્ટર નો કે બધું તો તારી શોપ ફૂટી રહી હતી એકલો રાખીને બેસશે કા હું કા તારું પાહન લીધો તો ભેગો એટલે પાર્ટનર માં ધંધો કર્યો તો ને. મને કી સોમા કાકા ઉધેર જમીન નહીં જવા દેવાની. ગમે તે થાય વટકેસર આપણે રાખવાની હે. એટલે મેં જમીન ગીરવે મેલીને અને આ જમીન રાખી ઉધેર. અને હું અધ વચ્ચે મારા મીસ તાકરી મેલ્યો એને. આ તે વટનો ગાજર ખાધો તો ને તેમ ખાધે જ ખબર પડી જા વરસો ભાગમાં તને હું ખબર પડ કન કી લે ભાગવો રવો તો આમાં હું લેવાનું અમાર નહીં રહું. ચમ હા? તમારી ના જમીન ના ના રાખી ના હતી. ના. અમે તારા જેવા બુઠ્ઠા નહીં અમે બધા વોકરા માર્યા અને પછી પડીએ એમાં તને આમાં હું નેકરા લેવાનું લે 20,000 માં તે દાડ તો વીઘા જમીન- 20,000 માં તમે તે દાડ જમીન રાખવા આવ્યા હતા એટલે કીધું રવો તો કયો. ચોમા કાકા મારી ગણતરી રાખવાની ઉધેર કમ્પ્લીટ હતી પણ 10,000 માં. કેટલા વીઘા 10,000 માં. આ વીઘા 20,000 ના કરવા આ તો ડબલ થઈ જાય. ઘેર વહોળોય લઈને નહીં જો. તમારો ભાગીદાર મૂર્છન્ય વાળો ઇન્ને માંથી નહીં જતો રહ્યો તમે કાઢી નહીં મેલ્યો જાતે નેકરી જો જા એને ખબર છે કે 12 મહિને હિસાબ મારશું ને એટલે લેખાના પૈસા નહીં મારું કશું મળે ના. બુદ્ધિ વાળો હા 15 દાડાથી રાખીએ ને બોલા હા હજી પાવરો પકડ્યો નહીં ને. પણ હું કા પકડા આ વીઘા 20,000 કર્યા છે હું લેવાનું ટેટકર વાળા છો જ્યાં
મજૂરી શું જઈ કલાકવાળી શું જઈ આ બધું શું આવો જ્યું? મને પકડાઈને જતો રહે છે અમે. હા, તો પકડી- પકડાવે છે. હા, તો તમે પકડી જેમ બેહી ફોન જ રહો. કરશો બોકાકો. આવ ડોમા વાળે તો તમે શોભા તાર. કાકા ખેમા મૂર્છન છે ના ક્ષેત્રાય આખા ગામની મુળાડી તમે જોવા તો ખરા. ગમે તે કરી આમ જમીન રાખી એટલે પાડ તો પાડવું પડશે કે હા, તું મારે. તાર પાર પાડે છે ના, ના, આમ. વાય તો નાલ તો ખેમલો થઈ ગયો ખેમલો હા? અને તું ભરાઈ રહ્યો. એને ખબર પડી કે ભાગમાં લાખ હાલવાના આવશે હા. એટલે છૂટો થઈ ગયો. પણ શું મૂડી કાઢી છે? અલ્યા મૂડી નહીં કાઢી પણ 2 લાખ તો હાલવાના કે નહીં હાલવાના ઉધેડ 2 લાખ તો તું કમાય નહીં મોયથી. અડધા તો ભરી દીધેલા છે ને ફરી ના હાલવાના તમે છે. ભરાઈ આ દહો ખાતરી. આ ખાતરી તમે ભરાઈ દહો. આ ખાતરી શિકાર પૂરું કરે છે કે નહીં કરતો એ તો હજી હિસાબ મારે ને અધમાં એટલે ખબર પડી જાય. પણ હે બુદ્ધિ શકે નહીં, બુદ્ધિ શકે લાજા નહીં. તેમ ભોગવી લ્યો કેમાં મોટો થાય ગોમ વચ્ચો વચ જાય અને વાત તો મેઠી મેઠી કરતો છે આમ. ફાડતો તે સોલતો છે રહ્યો તો બીજું કોઈ નહીં લ્યો. આ ઉદ્યાનની વાત તો સરપંચને સાચી કરી કે 10,000 પોહાય. હા, હું પેલો મૂર્છાના વાદે 20,000 માં ઉધેર રાખીને બેઠો ને હું ભરવાનો છું અને અમે જતો રહ્યો વલ્લાને ચા બેઠો છે. મારે કોક કરવું પડશે ને કે એકલાથી તો આ ખેતી પાર પરેવી નહીં. બીજાની ભાગીદારી નહીં કરવી, આ ભાઈની કરવા દે. અમે જઈને અને જીવન મોડીને વાત કરવી છે. થોડું બોલ જીવન, બધી ખેતી તૈયાર છે, તારા ખાલી નફામાં બેહવાનું છે, ભાગીદારમાં રહું છે. મોની જાય ને તો 2 ભાઈ ભેગા થઈને અને બરોબરની મજૂરી કરી નાખવી છે અને નફો કરીને અને ખેમલાને બતાવી દેવું છે. હરીથી 10 દારે આવ્યો તો કીધું અમુક ખેતરમાં ઓટો મારી આવવા દે. હરીમાં તો બાજરી લણવાની હતી ને વાઢવાની હતી ને તે બધું કોમ પટી ગયું. ઘેર બેહજો તો બાજરી ના આવત, પણ હારી જો ને તે પાછો એક કોથળો બાજરી આલી. ઓહો, જોણિયા સરપંચ ઘણા દાડે દેખોણો લે તું તો. અરે જો, સરપંચ કોણ? હોશ થઈને આયા હોય એવું લાગે છે હારીમાં જીવનલાલ. બોણા હારીમાં જાય ને હા. એનો હોશ થાય, બાકી ઘેર રહે ને એનો હોશ ના થાય કદી. ના ના વાત સાચી છે, હારીમાં જ રવાય. બુસો બુસો ચોખ્ખી છે એવી બનાવી હતી જીસ ઉપડતો તો ખોલે હારીમાં. જે સોપરતો નતો પણ ચોખ્ખા જીમો શીરો બનાવીને ખવડાવતા હતા. હા, મેઠો લાજો હે શીરો એમાં આટલા દાડા ઈકન કાઢ્યા હું કરવા જતો બાજરી વાઢવાની હતી લણવાની હતી જ જોતો. શહેરામાં આપી જવા. હારીમાં બાજરી વાટવાની હતી. ચમ ના જવાય? આ તો ઈકન ઘર વાટવા જાય એવો છે. અરે કોમ હોય તો જવું એ પડે. આપણે કોમ હોય તેના નહીં આવતો હોય કાન ને જવું એ પડે. ટેકો કરાવે છે એમ? ટેકો કરાવવાની વાત નહીં જીવનલાલ, પણ જો શોભતું હોય ને કોમ ઈ શોભ. અરે આ તો હારીમાં ગોરે વારે એવો હા. માણસ છે. હા, એમ કહું છું તાર ઈ મામા. હોય કોઈ મફત બાજરી નહીં વઢાઈ. તાણે એક કોથળો બાજરી આલી છે. એ કોથરામાં 1 મહિનો તો ઈ પડ્યો લે. આ તે જ ખૂટે એ કોથરા તો તું ખાઈ ગયો છે ઈકણ. આ ખૂટા તો ફરીથી કીધું આ કે લઈ જજો. સર. ચિંતા કર્યા વગર. ચિંતા નહીં મારા દોણોની. તમે હવે તો શું 12 મહિને ઢૂઢોય આવી જાય અને દોણાય આવી જાય. અરે આમાં તો બધું આવી જાય, લુગડો આવી જાય. હે? તાણે ધોતીને બધું મોકલાવે એવું તો થોડું. પછી ઈ રાવા જતો ર કે વાયકણ હુકા પડ્યો રહ્યો છું. જીવનલાલ અચ્છા, મારા બાપાની જમીન ને બધું ના નહીં? ના ઈકણ મૂસો બતાવજે બધાના. ના મૂસોના સોયલા બધા બેહી રહે. હા હરીમો થોડા દાડા હારા, વધારે દાડા ના રવાય હરીમો. કેમ? ઓવે. હાલ તો કીધું કે હારું ને. એ તો ભણા ચોક 10 દાડે અઠવાડિયે રહો ને તો ચાલે, બાકી ના. મહિનો 12 મહિના ના રવાય. ઓવે. તે શું નીકળ્યા? ખેતરમાં જોવા નીકળ્યો 10 દાડે આવ્યો એટલે જોઈ આવ કા. હા, હોય છે બાજરી દોડો થઈ ગયો છે. અલે વાયુ કશું નહીં ને. બાજરી ને પણ ઘાર વાવવાનો છે જે ખેતર આમ નરવો કરવો જીવનલાલ, પછી. ગાળ વાયા વગર હું તો કહું છું મકાઈ વાઈ દો છો. પેલા બાબુજીની જમીન લેવાનું કહેતો તો અમુક પતી ગયું ને. પટી નહીં જો તારો ભાઈ પડે એમાં તો. હા તે હું અધો છે, હું મારો ભાઈ જ છે કે હું ચિંતા છે. ના ના કશો વાંધો નહીં. એ તો હાલ લઈ ખરા ખબર પડશે. શું? હો વાહ એ તો એને પૂછી આવજે કશામ જમીન રખાય. જીવનલાલ ભેગા થજો તમારા એ ભાઈને. સરપંચ ઉભા તો રહો, કોઈ ખબર ના પડી. ખરા ખબર પડશે એટલે. એ બધું અત્યારે કહેવાય ના જીવણિયા. હા? તમે તાર ભેગા થજો તમારા ભાઈને એટલે વાત કરશી. હા, બીજું કોઈ નહીં. તમારા હાથમાં જમીન નહીં આવી ને એટલા મારા ભાઈને રાખીને હું તમને બધું તારો બોલાવશે. ભાઈ રહ્યો ને 1 નંબરનો ગોડો છે. ગણતર કર્યા વગર જો જાય ને એ બસ રાખી જ લે છે. અમને ખબર પડી જાય કશામ રખાય છે. જીવનલાલ પેલા જોવું પડે હું મળે એવું છે ને હું નહીં મળે એવું. સીધે સીધું રાખીને બેસી ના જવાય, કાલ નુકસાને પડે. આ તો જમીન છે તાણે ઉધેડ વધારી હોય તો રખાતી છે. હા, મને કોઈ તો ભરતા, બીજું કોઈ નહીં. હાર જો જીવનલાલ પૂછી લેજો. આ એ સવણામાં તૂટી જાય કે બળતા બોલો છે. અમાર તો શું બળી જાય છે. મુસારે કોઈ ઓછા લાકડે બળે એવો નહીં, પણ તો લીલી કંઠેરમાં બાળે હોય ને તો ના જોલા એવી અમે નહીં. તું જોજે કે આખા ગામમાં ફરી ફરી કે હા હા હરી જતો તે કોતરો બાજરી લાયો. આ એ ચીરિયો નગરો પૂરો ગમમાં તો ગમમાં પણ હારી થાય એવો છે.
લ્યો હમણાં તો સમાચાર સાંભળે કે જીવન ઘેર આવ્યો છે ને પાછો આડું કરીને શું જેવો કમાન આર્યો નહીં ઉભો રહે મેર આવે તો આરે ગોમમાં નાહી ગયો છે હમણાં ઘેર નહીં ને એટલે ઊભો તો ના રહે મોણસ હું શું જો આમ તો આવ્યો તો હું એ વાત કરી લ્યો જીવન શું છે હું ખોળે હું આ એકડું ગોમમાં જ્યો સીધું તો હું લેવા ગોમમાં જવું પડે હેતરમાં જોતો તને જપ નહીં થાય લ્યો હેતરમાં જ્યો તોય ડફનું ઉપાડીને આવ્યો આ હેતરમાં ઉધેવ ખાય ન કરતા ઘેર લાઈન પડી મેલ્યો તો લગાડવાનું કોમમાં આવે લે એટલા લેતા આવ્યો ખાસા દાડા રિયાણ તું તો હા તે રહું તો પર જ કા તમાર શું સાથે તમે રવા જો આલી જો બાજરીમાં હા પાલી જો ઓહો જીવન એક વાત કરવા આવ્યો તો હું તને ભાગીદારમાં લેવાનો હતો તને હા ભાગીદારમાં જવું છે હાનો ભાગીદાર કોઈ ધંધો કરવાનો છે ધંધો નહીં કરવાનો જો જીવન હા આપણે થોડું કોમ હતું ને મોમો આવ્યો તો હાનું કામ હતું પેલી બાબુજી વાળી જમીન નહીં હા વચ્ચે ઉધેર આલવાની હતી ઓહો ઓહો એ મેં રાખી હા હા વાત હોભરી મી ગોમમાં કે ખેમા બેવાય રાખી છે ખેમો ઓહો એ ખેમા તો રાખ્યો તો પણ છૂટો કરી દીધો આજાદ ના ચાલે હપુજો ચમ આખા શેઠ થઈને ફરતા હતા એટલે નાવા તો વેરા થતા છૂટા થઈ જો એ તો હું એકલો મજૂરી કર્યો નાવાય ન તો કીધું યા મારા ભાઈનો ભાગ કરી એમ કહી દીધું મેં તો હા એ બધું બરોબર છે હેડવાનું કરો હોયથી હા જમીન તો તમે રાખી પણ એની ઉધેર હું રાખી છે હાલવાની વીઘા 2 લાખ ઉધેર આલવાની છે ખાલી 20,000 રૂપિયા ઉધર ઓવા અલ્યા તી ગંતર ગણી છે એ જમીન માં તું હું લઈને એમાં હું ગંતર કરવાનું સીધી મજૂરી કરવાની 10 વીઘા જમીન નો બોર છે સમ અલ્યા બોર છે ને જમીન છે પણ અત્યારે મોંઘવારી પ્રમાણે ખર્ચો કેટલો થાય છે તને ખબર પડે છે 20,000 રૂપિયા વીઘા બાબુજીને હાલવાના થાય તો પૈસા કેટલા થયા હાલવાના તું હું લઈને આવી છી ઈ મો તો મઠાઈ પાકી એવા નહીં ઓવા અને ઉધાર રાખી છે 20,000 રૂપિયા કપાત હે ધરાઈન અલ્યા કપાનો ફોદોય નહીં બાર તું આથી જમીન રાખી બરોબર છે 20,000 રૂપિયા ઉધાર હા, હા. પણ એનું ગણતર ગણ્યું તે અમે અલ્યા વળી 20,000 રૂપિયા ઉધાર આલે પણ ટ્રેક્ટર નો ખર્ચો આલે કે મજૂરો આલે કે લાઇટ બિલ ભરે હું કરે તો 20,000 રૂપિયા પેલા પેલો ગંતર કરવા ના રહેવાનું હોય મજૂરી કરવાની હોય અલ્યા મજૂરી ના કરવાની હોય એવી આડા દરા બાબુજી તો વીઘા 20,000 રૂપિયા ગણાઈ ગયા ખબર પડે છે 10 વીઘોના પૈસા તો એના લઈ લે પેલા પણ તું હું લઈને આય ઘેર એ બધું ગણ્યું કશું ગણ્યું નહીં અને રાખી લીધું ઉધર ખબર આપણે બે ભાગીદારમાં રહીએ હવે તું તો ડૂબે છું મને ડૂબાડવો છે કણ અને હોભાર ખેમો કોઈ ખેમાને તી છૂટો નહીં કર્યો ખેમો ને એ હાથે છૂટો થઈ ગયો છે એને ખબર છે કા જમીનમાં કશું મળવાનું નહીં ઈમો એને વહેલા ચેતી ગયો છે અને તમને ભરાઈ દીધા અમો જીવન 15 દાડા ઊંધું ગાલીને મજૂરી કરી છે હેતરોમાં બાબુજીના અલ્યા 15 દાડા મજૂરી કરી વાત સાચી છે પણ ઈમો કશું બારે નહીં તું જીવન એ બધું જવા દે તારા ભાગીદારમાં રહું છે કે નહીં રહું એમ કે મારા ભાગમાં નહીં રહું તું તારા પાર પાડજે મારા કશું લેવા દેવા જીવન નહીં આ તો મારે નહીં રહું તું ભાઈ છે એટલે તને કહેવાયો છું તું કુવામાં પડ્યો છે સોમલા અને ખેમલો રે ને એ રે તણિયા પટાવા બેઠો છે પટાવા બીજું કોઈ નહીં અને તું આવડો ભરાઈ રહ્યો છે કોના કરતા ના રાશી હોય તો સારું હતું અત્યારે હું કહું છું હવે સચ ચેતી જા હું તને કરું હું ના તો જીવન કોઈક રસ્તો બતાય ને હું તો ભરાઈ તો રહ્યો જ છું અમે સોમલા ઓનો રસ્તો એક જ છે હજુ લગન કોઈ લઈ તો લીધું નહીં હા જમીન એમના એમ પડી છે મોય વાયુ છે મોય મજૂરી કરી છે તો શોક મજૂરીના પૈસા જતા થયું પણ ના હોય ને તું બાબુજીને પાછી આલી દે હું તો કહું છું આજે હવેરું છે હજી નહીં હા. બાબુજી નામ દેવ પાછી હા આલી દેવાની મારી આપણે- મજૂરી છે હા અને આપણે શું પૈસા આલી દીધા જે આલે હોય લઈ લેવાના હા એમ જ આલેલા કરવું છે? પછી. લાખ રૂપિયા આલ્યા છે ને હા તે એના પૈસા પાછા આવશે નકર થોડા 6 મહિના 12 મહિના વાય ને તું કશું નહીં બાર આમ બીજો 40,000 ખર્ચો થયો શેરવાનો બિયારણનો હા એ બધું ના હાલે બાબુજી કોઈ હાલતા હે શું હાલે લે ના બાબુજી જન મરવું પડશે આ જો કે જમીન રાખીને બેસી જશે આ કોક ચરાવે ને એટલે અરે ચરી જાય છે બીજું કોઈ નહીં આ ખેમલો રહ્યો ને ઓન ભરાઈને જતો રહે છે અને અરે હું લઈને આવવાના છે ઈથી અને ઓન જમીન રાખતા આવડતી નહીં અને 20,000 રૂપિયા ઉધાર રાખી છે અને મારે રાખવાની તો હતી પણ ઓછા પૈસામાં 15,000 સુધીમાં આલી હોત ને તો હું રાખોત પણ 20,000 માં શું રખાતી હે જમીન આ ઓન કશું ખબર પડતી નહીં આ ખેમલો રહ્યો ને એનો હાથે કરીને જતો રહેશે તમને ભરાઈને જો આમ ના પાડી દો
એટલે પૈસા પાછા આવે ને કશું નહીં આવો. કંટાળો આવી ગયો. આ જમીન રાખે ને એ દારાનો થાકી ગયો અને કંટાળી ગયો છું. પૈસા ખોવાના ને થાકીએ જવાનું. ઘેર શીખ નહીં બાબા. ઓ બાબુજી મુકરું ઘેર શીખ નહીં. બોલો શોમભાઈ. દેહો હતા તમે તો આયા છો. હું છે કે મજામાં? ખેતરમાં સીધો આવ્યો, કપમ પાણી વાળ્યું તું અને સીધો આબાદ આવ્યો. તે હું તો શું કરવાનું, પાણી વાળવાનું ને કપા ચોપવાના ને બધું હેડ્યું જાય, ધંધો કરે જવાનું, બીજું શું એક તાણે. વાત કરવા આવ્યો તો તમને. અરે એક નહીં, તમે તાર બે વાત કરો. હું શું ના પાડી? અમાર પેલો મૂર્ચન્યા વાળો રહ્યો ને, હા. ભખર કાઢ્યું છે હાનું બખડ? આ જમીનમાં ઉધેર રાખી મો. તમે બેને રાખી મો ઓવ તે અમે એને એવું કર્યું છે ને, અધ વચ્ચે છૂટી પડ્યો છે. આમ મારા પાસે કોઈ ટેકો નહીં. મારે ખેતી છે રીતના કરવી. અમે એ ફરી જોવા તો હું એ શું કરું કયો? બાબુજી મારા પાછળ કોઈ ટેકો નહીં ને, હા. એટલે મોરે કીધું બાબુજી ને મારી મજૂરી જાય અને આ જમીન પાછી તો ના લીધે એટલે અમે મુયા છૂટી પાડું ને. એટલે હું કહેવા માંગો છો શોમભાઈ? મારે જમીન ઉધેર અમે નહીં રાખવી. એટલે મારી પાછી લઈ જમીન લ્યો. તમે ઉધેર રાખી છે, હા. એ જમીન મને પાછી આલી નહીં દેવાની. રાખવી અમે. અને આલેલા પૈસાનું આલેલા પૈસા પછી આલજો તમે તાર અખાત્રી કમાઈને પાછા આલજો મોની. હું વાત કરો છો યાર? તમારા ખેમલો છૂટી પડો કે તમે છૂટી પડો, આમાં મારા કોઈ લેવા દેવા નહીં. જો મેં સ્ટેમ્પ કરી આલ્યો તમને, એ દાળ હું મોએ લખેલું હતું અને તમે હું વાંચીને સહી કરી હતી. મેં કીધું તું કે જો પૈસા આલું તો શોમભાઈ આલે, સહી કર્યું તો શોમભાઈ કરે, ખર્ચો કર્યો તો શોમભાઈ કરે, અને ખાતરી પૈસા આલવાના હોય તો શોમભાઈ. જવાબદારી બધી કોની હતી? જવાબદારી તો મેં લીધી હતી અને બરાબર. સહી કરી અને મેં એમ કીધું તું કે અધવચ્ચે ગમે તે આગુ પાછું થાય તો જમીન પાછી લેવામાં આવશે નહીં. મેં જોણી જોઈને વિચારીને ભોનમાં સહી કરી છે. આવું લખ્યું તું કે નતું? અને તમે સહી કરી હતી કે નહીં? અને મારા જમીન પાછી લેવી હોત તો હું ઉધેડ ઉકા ગોમમાં આલોત. પણ ઉધેર નહીં પોહાય એવી. પણ અરે પોહાય કે ના પોહાય, 4 જણા વચ્ચે બેહ્યા તા, એ દાડતા તમારું ઉકા કૂદી પડવું પડે ને કેવું પડે કે અમે રાખી. ના તેમ કરો. હા? પેલા સરપંચ ને તૈયાર નતા તો તમે ઉકા કહેતા હતા કે અમે રાખી લીધી. તમને નતું પોહાતું તો ના નથી પડાતી, બહાતું નતું. બાબુજી ખેમો એમ કહેતો હતો કે જમીન તો ગમે તે થાય, જવા તો નહીં દેવી, વટકે સાથ. તો પછી તમારે પેલા ઉકા હુરા તણિયું થઈ જવું પડે. અને ખેમલાએ કીધું હોય તો ખેમલો બે રાખો ને મજૂરી કરો. જો મારે તો એક જ વાત, મેં જમીન આલી એટલે તમે મને લાખ રૂપિયા આલ્યા, એ મારા આવી ગયા, અને બીજા મારા લાખ લેવાના, એ ખાતરી લેવાના. અને બીજી બોરમાં કોઈ તકલીફ થાય, મોટર ઉડી જાય, બીજું કોઈ થાય તો ખર્ચો હું કર્યો. બાકી તમારે જમીન વાપવાની, અને ના વાપવો હોય તો પડી મેલજો, પણ મારે 2 લાખ રૂપિયા પૂરું થાય એટલે જોઉં પાછી જમીન હાથ લેવા. પડી મેલું તો તમારો ઉધેર પાકી. બાકી જ કા મારે તો હું લેવા દેવા. તમે કોકને ભાડા ઘર આલ્યું હોય તો મહિનો થાય એટલે પેલો ભાઈ ભાડું લેવા આવે છે કે નહીં હાલતો? આવો આવો. દુકાન ભાડા આલી હોય એટલે મહિનો થાય એટલે આવે છે કે નહીં? આવો. એટલે આ જમીન મેં તમને 1 વર્ષ માટે ભાડા આલી છે, બરોબર? એમ સમજી લેવાનું. એટલે અને પાછી મારું નહીં 1 વર્ષ હા પાછી નહીં લ્યો ને. પાછી લેવામાં નહીં આવે. અને પાછી લેવી હોત મારે તો હું તમને ઉધાર ઉકા હાલત, અને તમારે શું ડાયા થઈ જવાનું હતું. તમે ના બોલ્યા હોત તો હું તો 2000 ઓછા કરીને સરપંચ ને હાલોત. તમને ના પોહાતું હોય તો નતું પોહાતું એ દાડા કે ભાઈ મને પોહાતું નહીં. કશો તો નહીં બાબુજી. તમે જાઓ હું કરું. હા, એ મજૂરી કરો ને 12 મહિને મને પાછી આલજો, વાંધો નહીં. આ જોક એ દાર તો કૂદી પડ્યા હતા. મેં 20,000 કીધા એટલે કે અમે રાખી. પેલા સરપંચ ને મારા સંબંધ બગાડાયો તમે પહાણ રહીને, અને તમે ના રાખ્યું હોત તો 2000 ઓછા કરીને હું તો સરપંચ ને આલી દોત. અમે તમે તાર વાય ખો અને જે મળે એ કરો તમે તાર. અને મજૂરી કરશો તો એ 20,000 તો કોઈ ના કહેવાય. માંથી 40,000 કાઢવા છે ને નફો તોય નીકળશે, પણ મજૂરી ના કરવી હોત છતી નીકળે કે નહીં પોહાતું. લ્યો આખા ગામનું પોહાય છે, તમને કેમ નહીં પોહાતું? એમ કે તમારો ડોળો નહીં મજૂરીમાં. લ્યો બાબુજી એ છૂટી પડે. પેલા હું એ ડાયો થઈ ગયો હું. મોય સહીઓ ગહી નાખી એમ કરવું હું. આ બધા મને ભરાઈને જતા રહ્યા. એમાં તો મારા આ ખેમા મૂર્ચન જો ને એને વધારે ભરાયો છે. વટકે સાર જમીન રાખવાની. હા વટકે સાર નીકળી ગયો. મને નફો જ તો રોજ ગમે તે કરીને અમે 12 મહિના તો જમીન લીધી છે, તે પાર તો પારવી પડશે. મારા પગવાની કરી થઈ જવાની છે. હા નીકળી જવાનું છે. ખાતરી સુધી તો વાય તો જવી પડશે. કોઈના વાદે સરાય ના હો, કોઈનો વિશ્વાસ ના રખાય, કોઈને ચરાય નહીં ને આવી દશે આવે.